વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા દ્વિતીય સત્રમાં વર્ષ 2023માં ધોરણ 4માં વિષય પર્યાવરણનું જે પેપર લેવલ છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। એટલે વર્ષ 2025માં તમારા જે ધોરણ 4માં પર્યાવરણનું પેપર આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે પ્રશ્ન 1 આપેલો છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં જવાબ લખો। 1 આપેલું છે કે અલગ પડતો શબ્દ શોધો। 4 ઓપ્શન આપેલા છે, તલ, મગફળી, રાઈ અને ખાંડ। તો ખાંડ એ અલગ પડે છે, તો એ ડમાં આપેલું છે, એટલે જે ચોરસ ખાનું આપેલું છે તેમાં ડ લખવાનો રહેશે। બીજું આપેલું છે કે કયું ફળ ખાટું નથી? તો જવાબ આવશે બ, ચીકુ એ ખાટું નથી। 3, નીચેનામાંથી કોનો સ્વાદ તુરો છે? તો જવાબ આવશે ક, હળદર। 4, શરબત બનાવવા માટે નીચેનામાંથી શાની જરૂર પડે નહીં? તો જવાબ આવશે અ, મરચું, તેની જરૂર પડતી નથી। 5, ઉધરસ થઈ હોય ત્યારે દૂધમાં રસોડાનો કયો મસાલો નાખીને પીવામાં આવે છે? તો જવાબ આવશે ક, હળદર। પ્રશ્ન 2 અ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, સાપ પોતાનો ખોરાક ચાવે છે, આ વિધાન સાચું છે। 2, કબૂતરનો માળો ગંદો હોય છે, આ વિધાન ખોટું છે। 3, બિલાડીના દાંત સપાટ અને મોટા હોય છે, આ વિધાન ખોટું છે। બ, કારણ આપો। તેમાં 1, માંસાહારી પ્રાણીઓના દાંત અણીદાર અને તીક્ષ્ણ હોય છે, કારણ કે તો એ જવાબ લખવાનો છે। તો જવાબ આવશે તેઓ માંસ ખાય છે અને તેને ચીરીને અને ફાડીને ખાવું પડે છે। આવા દાંત તેમને શિકાર પકડી રાખવામાં અને તેને ખંડિત કરવા માટે મદદરૂપ થાય છે। પ્રશ્ન 3 અ, નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન સાચું બનાવો। 1, પાણીને શુદ્ધ કરવા મીઠા અથવા ફટકડીનો ઉપયોગ થાય છે, તો એ ફટકડી એ વિધાન ખોટું છે, એટલે એને ચેકી મારીશું। 2, આપણે પાણીનો ઉપયોગ સૂંઠથી અથવા કરકસરપૂર્વક કરવો જોઈએ, તો એ સૂંઠથી એ વિધાન ખોટું છે, એટલે એને ચેકી મારીશું। બ, નીચેના પ્રશ્નના વિસ્તારથી જવાબ આપો। 1, મોટા શહેરોમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? જવાબ તો રોજગારી મળી રહે, શિક્ષણની સારી સુવિધાઓ ઊભી થાય, ચિકિત્સા એટલે કે દવાખાની સુવિધાઓ મળી રહે, ટ્રાન્સપોર્ટની સુવિધાઓ મળી રહે, મનોરંજન તથા અવનવી સુવિધાઓનો લાભ મળે છે। પ્રશ્ન 4, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1, પાક તૈયાર થયા પછી ખાલી જગ્યા કરવી જોઈએ, તો જવાબ આવશે લણણી। 2, પટોળા ખાલી જગ્યા વણાટથી બનાવવામાં આવે છે, તો જવાબ આવશે હાથ। 3, ખાલી જગ્યા શહેરમાં પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવેલ છે, જવાબ આવશે પાટણ। 4, ઇલ્લીજ એક પ્રકારની ખાલી જગ્યા છે, જવાબ આવશે દાતરડી। 5, ખેતરમાંથી ખાલી જગ્યા દૂર ન કરવામાં આવે તો પાક સારો થતો નથી, જવાબ આવશે નીંદણ। પ્રશ્ન 5 અ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળે તો શું થાય? જવાબ, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળે તો પાણી ગંદુ થાય છે અને આવું પાણી પીવાથી અલગ અલગ પ્રકારના રોગો થાય છે। આવા પાણીમાં રહેલા જીવાણુઓને કારણે ચામડીના રોગો અને પેટની સમસ્યાઓ ઊભી થાય છે। બ, સૂચના મુજબ લખો। 1, ઓજારનું નામ જણાવી તેના 2 ઉપયોગ લખો। તો એ જે ઓજાર આપેલો છે તેનું નામ ઇલ્લીજ છે, એટલે કે એક પ્રકારનો દાંતરડો, અને તેનો ઉપયોગ થાય છે ફળ, શાકભાજી, પાક તથા ઘાસને કાપવા કે ફાળ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ લખો। 1, લાંબા સમય સુધી ન બગડે તેવા 4 ફળોના નામ લખો। સફરજન, જામફળ, તરબૂચ, નારિયેળ। 2, શાકભાજી વેચનાર કાછીઓ ઉનાળામાં શાકભાજી પર વારંવાર પાણી કેમ છાંટે છે? જવાબ, કારણ કે ઉનાળામાં ગરમી બહુ પડે છે અને શાકભાજી જલ્દી નરમ પડી જાય છે અથવા બગડી જવાની સંભાવના વધુ હોય છે, તેથી વારંવાર પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે તથા જલ્દી બગડી જતા નથી। 3, અડવાથી નરમ લાગે તેવા 2 શાકભાજી અને 2 ફળોના નામ લખો। તો શાકભાજીના નામ આવશે ટામેટું, ભીંડા, મરચું વગેરે।
ફળના નામ લખીશું દ્રાક્ષ, સ્ટ્રોબેરી વગેરે. પ્રશ્ન 7, નીચેના માહિતી જણાવો. 1, તમારા જિલ્લાનું નામ. પાટણ. 2, તમારા જિલ્લામાંથી પસાર થતી એક નદી. સરસ્વતી. 3, તમારા જિલ્લાનું એક જોવાલાયક સ્થળ. રાણકી વાવ. 4, તમારા જિલ્લાની સરહદે આવેલો કોઈ એક જિલ્લો. બનાસકાંઠા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે જિલ્લામાંથી આવતા હોય એ જિલ્લાને અનુલક્ષી અને જવાબ લખી શકો છો. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1, ખોરાકનો બગાડ કઈ રીતે અટકાવી શકાય? જવાબ, જમતી વખતે જેટલું ખાવું હોય તેટલું જ લેવું જોઈએ. બીજો મુદ્દો છે કુટુંબમાં જેટલા સભ્યો હોય તેટલું જમવાનું બનાવવું જોઈએ. ત્રીજો મુદ્દો છે મોટા મોટા પ્રસંગોમાં મહેમાનોને ધ્યાનમાં રાખીને જમણવાર કરવો જોઈએ. 2, શાળામાં બાળકોને અપાતું ભોજન કયા નામે ઓળખાય છે? તેના 2 ફાયદા જણાવો. જવાબ, શાળામાં બાળકોને અપાતું ભોજન મધ્યાહન ભોજન તરીકે ઓળખાય છે. તેના ફાયદા: બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે છે. બીજો ફાયદો છે કે શાળામાં બાળકોની અનિયમિતતા દૂર કરી શકાય છે. આ ઉપરાંત અનેક ફાયદાઓ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2023માં જે ધોરણ 4માં પર્યાવરણનું પેપર લેવલ છે તેનું સોલ્યુશન કરેલું છે. જો તમે વિડીયો જોયો છે તો તમારું જે પર્યાવરણનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.